મારા ગુરુદેવ શ્રી વ્રજભૂષણ લાલજી મહારાજને દંડવત પ્રણામ. જય શ્રી કૃષ્ણ. મારા ભાલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. બોલો લક્ષ્મીનારાયણ ભગવાનની જય. મહાલક્ષ્મી વ્રતની કથામાં તમારું સ્વાગત છે. આજે આપણે આ પવિત્ર વ્રતની એવી વાર્તા સાંભળીશું જે તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવશે. તો ચાલો શરૂ કરીએ. ભાદરવા મહિનાની સુદ આઠમથી મહાલક્ષ્મીનું વ્રત શરૂ થાય છે અને આસો મહિનાની વદ આઠમે આ વ્રત પૂર્ણ થાય છે. આ વ્રત 16 દિવસનું હોય છે. આ વ્રત કરવાથી દેવી લક્ષ્મીની કૃપા મળે છે, જેનાથી જીવનના બધા દુઃખ અને પરેશાનીઓ દૂર થાય છે. ઘરમાં ધન, સંપત્તિ અને સુખ શાંતિ આવે છે અને બધી ઈચ્છાઓ પૂરી થાય છે. પહેલાંના સમયમાં એકવાર વેદવ્યાસ ઋષિ હસ્તિનાપુર આવ્યા. રાજા ધૃતરાષ્ટ્રએ તેમનું ખૂબ જ માનપાન કર્યું. માતા કુંતી અને ગાંધારીએ વેદવ્યાસને પૂછ્યું કે કોઈ એવું સરળ વ્રત અને પૂજા જણાવો જેથી તેમનું રાજ્ય, ધન, પુત્ર અને આખું કુટુંબ હંમેશા સુખી રહે. તે સાંજે વેદવ્યાસે તેમને મહાલક્ષ્મી વ્રત વિશે જણાવ્યું. તેમણે કહ્યું કે આસો મહિનાની વદ આઠમના દિવસે આ વ્રત કરવામાં આવે છે, જેનાથી દેવી લક્ષ્મી હંમેશા ઘરમાં રહે છે અને સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે. વેદવ્યાસ ઋષિએ કહ્યું કે આ વ્રત ભાદરવા મહિનાની સુદ આઠમથી શરૂ થાય છે. આ દિવસે સવારે નાહી અને સ્વચ્છ થઈ જવું. પછી 16 દોરાઓને ભેગા કરી અને એક દોરો બનાવો. તેમાં 16 ગાંઠો વાળવી. આ દોરાને હળદરમાં રંગીને પીળો બનાવવો. રોજ આ દોરાની ધૂપ દીપથી પૂજા કરવી. આસો મહિનાની વદ આઠમના દિવસે વ્રત રાખવું અને માટીમાંથી હાથી ઉપર બિરાજમાન મહાલક્ષ્મીની મૂર્તિ બનાવી અને તેની પૂજા કરવી. જો કોઈ વ્યક્તિ સાચા મનથી આ વ્રત અને પૂજા કરે છે તો દેવી લક્ષ્મી તેની પર હંમેશા ખુશ રહે છે. વેદવ્યાસ પાસેથી વ્રતની રીત સાંભળી અને કુંતી અને ગાંધારીએ ભાદરવા મહિનાની સુદ આઠમથી વ્રત શરૂ કર્યું. શહેરમાં બીજી સ્ત્રીઓએ પણ આ વ્રત શરૂ કર્યું. 15 દિવસ વીતી ગયા. હવે 16મો દિવસ આવ્યો, જે આસો મહિનાની વદ આઠમનો દિવસ હતો. ગાંધારીએ પોતાના મહેલમાં બધી સ્ત્રીઓને પૂજા કરવા માટે બોલાવી. પણ ગાંધારીએ માતા કુંતીને આમંત્રણ ન આપ્યું અને કોઈ સ્ત્રી પણ કુંતીના મહેલે પૂજા કરવા ન આવી. કુંતીને બહુ દુઃખ થયું અને તે ઉદાસ થઈને બેસી ગઈ. તેમણે પૂજાની કોઈ તૈયારી ન કરી. જ્યારે 5 પાંડવો યુધિષ્ઠિર, અર્જુન, ભીમ, નકુલ અને સહદેવ આવ્યા ત્યારે તેમણે કુંતીને ઉદાસ જોઈ. તેનું કારણ પૂછ્યું. કુંતીએ જણાવ્યું કે આજે ગાંધારીના મહેલમાં મહાલક્ષ્મી વ્રતની પૂજા છે. તેના 100 પુત્રોએ માટીનો એક મોટો હાથી બનાવ્યો છે. તેના કારણે બધી સ્ત્રીઓ ત્યાં ગઈ છે અને મારા મહેલમાં કોઈ આવ્યું નથી. આ સાંભળીને અર્જુને કહ્યું, માતા, તમે પૂજાની તૈયારી કરો. હું આખા શહેરમાં જાહેરાત કરાવી દઉં છું કે આજે આપણા મહેલમાં સ્વર્ગના હાથી ઐરાવતની પૂજા થશે. કુંતીએ આખા શહેરમાં જાહેરાત કરાવી અને પૂજાની મોટી તૈયારીઓ શરૂ કરી. અને બીજી બાજુ અર્જુને સ્વર્ગલોકથી ઐરાવતને બોલાવ્યો. શહેરમાં આ સમાચાર ફેલાઈ ગયા કે ઇન્દ્રનો સ્વર્ગીય હાથી ઐરાવત કુંતીના મહેલે પૂજા માટે ધરતી પર આવશે. આ સાંભળીને નાના મોટા સ્ત્રી પુરુષો અને બાળકોની ભીડ થવા લાગી. ગાંધારીના મહેલમાં પણ હલચલ મચી ગઈ. બધી સ્ત્રીઓએ તેમની પૂજાની થાળીઓ લઈને કુંતીના મહેલ તરફ જવા લાગી. થોડી જ વારમાં કુંતીનો આખો મહેલ લોકોથી ભરાઈ ગયો. ઐરાવતને આવકારવા માટે કુંતીએ મહેલનું આંગણું રંગોળી અને રેશમી કપડાથી સજાવ્યું. લોકો ફૂલો અને ગુલાલ લઈને સ્વાગત માટે ઊભા રહ્યા. જ્યારે ઐરાવત સ્વર્ગમાંથી નીચે આવવા લાગ્યો ત્યારે તેના ઘરેણાંનો અવાજ ગુંજવા લાગ્યો. ઐરાવતને જોતાં જ લોકોએ જય જયકાર કર્યો. એ જ સમયે ઇન્દ્રનો હાથી ઐરાવત માતા કુંતીના મહેલના આંગણામાં ઉતર્યો. બધી સ્ત્રીઓએ સુગંધિત ફૂલો અને ગુલાલથી તેમનું સ્વાગત કર્યું. રાજપુરોહિતે ઐરાવત પર દેવી મહાલક્ષ્મીની મૂર્તિ મૂકી અને વેદ મંત્રો સાથે પૂજા કરી. શહેરના લોકોએ પણ મહાલક્ષ્મીની પૂજા કરી.
પૂજા પછી ઐરાવતને ઘણી બધી મીઠાઈઓ ખવડાવી અને યમુના જળ પીવડાવ્યું. ત્યારબાદ રાજપુરોહિતે સ્વસ્તિ વાચન કર્યા અને સ્ત્રીઓને મહાલક્ષ્મીની પૂજા કરાવી. પૂજા પછી 16 ગાંઠવાળો દોરો દેવી મહાલક્ષ્મીને અર્પણ કરી અને પોતાના હાથે બાંધ્યો. બ્રાહ્મણોને ભોજન કરાવ્યું. દક્ષિણામાં સોનાના ઘરેણાં અને કપડાં આપ્યા. પછી બધી સ્ત્રીઓએ આખી રાત મહેલમાં વ્રત માટે જાગરણ કર્યું અને ભક્તિભાવથી ગીતો ગાયા. ત્યારબાદ ઐરાવતને વિદાય આપી અને તેણે ઇન્દ્રલોક પાછો મોકલી દીધો. જે સ્ત્રીઓ સાચા મનથી આ મહાલક્ષ્મી વ્રત અને પૂજા કરે છે તેના ઘરમાં ધન ધાન્ય હંમેશા ભરેલું રહે છે. દેવી મહાલક્ષ્મી હંમેશા તેના ઘરમાં રહે છે. જે ભક્તો ભાદરવા મહિનાની સુદ આઠમથી લઈને આસો મહિનાની વદ આઠમ સુધી 16 દિવસ સુધી આ વ્રત સાચી શ્રદ્ધા, શિસ્ત અને નિષ્ઠાથી કરે છે, જેઓ આ સમય દરમિયાન પૂજા કરે છે, કથા સાંભળે છે, શુદ્ધ અને પવિત્ર મન રાખે છે અને રોજ દીવા અને વસ્તુઓનું દાન કરે છે, તેમને દેવી લક્ષ્મીની ખાસ કૃપા મળે છે. તેમના ઘરમાંથી બધા દુઃખ અને ગરીબી દૂર થાય છે, સુખ સમૃદ્ધિ આવે છે અને દેવી લક્ષ્મીની કૃપાથી બધી ઈચ્છાઓ પૂરી થાય છે. મહાલક્ષ્મી માતાની જય. લક્ષ્મી નારાયણ ભગવાન કી જય.